ધોરણ 8 માં ભણતા દરેક ક્રિયા અને રુદ્રનું હાર્દિક સ્વાગત કરું છું. સ્વાધ્યાય 2 એક ચલ સુરેખ સમીકરણના સ્વાધ્યાય 2.1 માં 2.1 ની સૂચના કહે છે નીચેના સમીકરણોનો ઉકેલ મેળવો અને પછી તેનો જવાબ ચકાસો. સો લેટ્સ બિગિન. ફર્સ્ટ 3x ઇઝ ઇક્વલ 2x પ્લસ 18 એટલે કે 3x બરાબર 2x પ્લસ 18 માં કરીએ શરૂઆત. તો સૌથી પહેલાં 3x ને જેમ છે એમ જ રાખો, 2x ને બરાબરની આ તરફ લાવો એટલે માઇનસ બની જશે, વધ્યા માત્ર ને માત્ર પ્લસ 18. 3 અને 2 વચ્ચે બાદબાકી કરીએ તો 3 માંથી 2 જશે એટલે 1x, તો બન્યા x બરાબર 18. આને શું કહેવાય? તો આને કહેવાય ઉકેલ. x બરાબર જે 18 લઈ આવ્યા એ છે ઉકેલ. હવે એને જવાબને ચકાસીએ કે બરાબર છે, સાચો છે. તો એના માટે શું કરો? તો હવે જ્યાં દેખાય ને x ત્યાં મૂકો 18, જ્યાં દેખાય ને x ત્યાં મૂકો 18. તો અહીંયા 3 ના 3, x ની જગ્યાએ ગુણાકારમાં 18 બરાબરના બરાબર, 2 ના 2, x ની જગ્યાએ 18 પ્લસ 18, 18 ગુણ્યા 3, 18 તેરી 54, અહીંયા 18 દુ 36 પ્લસના પ્લસ 18 ના 18, આ 54 ભલે પડ્યા. હવે 18 36 અને 18 ને પ્લસ કરો, 6 ને 8 14 નો ચોગડો, વધી ચડી 1, 3 ને 1 4, 4 ને 1 5, લે બંને બાજુ 54. તો આ રીતે જવાબને ચકાસતા જવાબ બંને બાજુ આવે છે સેમ. તો ખતમ કરો આ ગેમ. હવે દાખલા નંબર 2 માં જઈએ. નાવ સેકન્ડ નંબરમાં કહે છે 5t - 3 ડાબી બાજુ, 3t - 5 જમણી બાજુ. તો હું કરીશ મારા દાખલાની શરૂઆત એક થિંકિંગ સાથે. શું કે t ને t સાથે ભેગા કરો અને ચલ વગરની જે સંખ્યા છે એને ચલ વગરની સંખ્યા સાથે સેટ કરો. સો 5t ને જેમ છે એમ જ રાખું, 3t ને પેલી બાજુથી આ બાજુ બોલાવો, 3t બરાબરની આ બાજુ આવ્યા તો પ્લસના બદલે બની જશે માઇનસ, બરાબરની નિશાની જેમ છે એમની એમ જ. હવે 3t તો પેલી બાજુ ગયા તો -5 અહીંયા એક વધ્યા હતા. હવે આ 3 ને આ બાજુ લઈ આવો, તો આ 3 ને હું લઈ આવ્યો આ બાજુ માઇનસ હતા તો આ બાજુ બની ગયા પ્લસ. સ્ટેપ સમજાય તો જ આગળ વધજો. શું કીધું? ટી ને ટી સાથે ભેગા કરો અને ચલ વગરના ને ચલ વગર સાથે સેટ કરો. તો 3t બરાબરની પેલી બાજુ જશે એટલે -3t થઈ જશે, અને -3 બરાબરની આ બાજુ લઈ આવો એટલે +3 થઈ જશે. ચાલો, તેથી 5 અને 3 બંને વચ્ચે બાદબાકીનો સંબંધ હોવાથી 5 માંથી 3 ને બાદ કરીએ એટલે 2t ઇઝ ઇક્વલ -5 + 3 પ્લસ માઇનસ માઇનસ, 5 માંથી 3 એટલે વધશે 2, નિશાની માઇનસની આવશે કારણ કે મોટી સંખ્યા 5 છે એ માઇનસ છે. તો આ રીતે 2t ઇઝ ઇક્વલ -2 મળ્યા. તેથી t બરાબર આ 2 ગુણાકારમાં છે એ બરાબરની આ બાજુ લઈ આવો તો કોના છેદમાં આવશે? -2 ના છેદમાં જશે ને, -2 ના છેદમાં જશે. આ 2 ગુણાકારમાં, અહીંયા 2 ભાગાકારમાં, 2 ગયા, વધ્યું -1. તો t બરાબર -1 વધે છે, t બરાબર -1 વધે છે. ચાલો આપણે એને નીચે લખી નાખીએ. તેથી t ઇઝ ઇક્વલ -1. આ મળી ગયો ઉકેલ. હવે ઉકેલને ચકાસો કે આપણો -1 બરાબર છે કે નહીં. તો સૌથી પહેલાં જ્યાં દેખાય t ત્યાં લખો -1, t દેખાય ત્યાં -1. તો 5 ના 5, t ની જગ્યાએ -1, -3 એમના એમ જ, 3 ના 3, t ની જગ્યાએ -1 અને -5 એમના એમ જ.
5 એકા 5 -5 અને -3 અહીંયા 3 એકા 3 એટલે -3 અને -5 એમના એમ જ 5 અને 3 -8 5 અને 3 -8 લે બંને બાજુ સેમ સેમ બસ તો કરો ગેમ ક્લિયર. હવે ત્રીજા દાખલા માટે થઈ જાઓ તૈયાર. દાખલા નંબર 3 રકમ જોઈ લો. ડાબી બાજુ 5x + 9 જમણી બાજુ 5 + 3x ફરી પાછું x અને x ભેગા કરો એટલે કે ચલ સાથે અને અચલ સાથે. તો ચાલો કરીએ સેટ. 5x ને જેમ છે એમ જ રાખો. 3x ને પેલી બાજુ લઈ આવો. આ 3x ને હું લઈ આવ્યો બરાબરની આ બાજુ છે એને બરાબરની પેલી બાજુ ડાબી બાજુ લઈ આવ્યા તો માઇનસ થઈ જશે પ્લસ હોવાથી બરાબરના બરાબર. હવે 3x તો ગયા વધ્યા 5 5 ને 7 દેવા આવશે 9 પ્લસ છે એટલે થશે માઇનસ. તો 5x અને 3x વચ્ચે વ્યવહારિક માઇનસ થશે એટલે વધ્યા 3 બાદ કરવાથી 2x. આ બાજુ 5 માંથી 9 જશે એટલે 4 પણ નિશાની મોટી સંખ્યાની આવે તેથી x બરાબર -4/2 આવશે કે નહીં આવે. 2 ગુણાકારમાં છે ગુણાકારની વિરોધી ભાગાકાર બરાબરની આ બાજુ લઈ આવ્યા એટલે છેદમાં જશે 2 2 4 એટલે -2 વધ્યા ને. તો કરી નાખીએ x બરાબર ફિક્સ શું -2. આ થઈ ગયો આપણો ઉકેલ. હવે ઉકેલ સાચો છે કે નહીં જવાબ સાચો છે કે નહીં ચકાસીએ. તો રકમમાં જ્યાં જ્યાં દેખાય x વહાં લીખો -2 તો 5/5 x ની જગ્યાએ -2 5/5 x ની જગ્યાએ -2 વત્તા 9/9 બરાબરના બરાબર 5/5 પ્લસના પ્લસ 3/3 x ની જગ્યાએ -2 5 દુ 10 -10 પ્લસ 9 5/5 પ્લસના પ્લસ 3 દુ 6 -6 થઈ જશે પ્લસ માઇનસ સીધી બાત. હવે 10 અને 9 વચ્ચે બાદબાકી થશે ઓછે વત્તે ઓછા એટલે વધશે -1 રાઈટ. અને અહીંયા પણ 5 અને 6 વચ્ચે બાદબાકી વત્તે ઓછે ઓછા 1 વધશે મોટાની નિશાની ને મોટા બંને બાજુ માઇનસ છે તો -1 ધેટ્સ ઓલ. ગેમ ક્લિયર થઈ હોય તો આ રહ્યા 1 થી 3 દાખલા. હવેના દાખલા પછીના વિડીયોમાં. વિડીયો જોતા દરેકને નમ્ર વિનંતી રિયા રુદ્ર લખવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. જય હિન્દ.